ભારતની ભૂમિ ઉપર અનેકે સંતો મહંતો અને સુરવીરો થઈ ગયા છે. મિત્રો, ભારતની ભૂમિ છે એ પવિત્ર અને પાવન ભૂમિ છે. આ ભૂમિ ઉપર સંતોએ જે કાર્યો કર્યા છે એના કાર્યો આજે પણ ઇતિહાસની માલિપા અમર થઈ ગયા છે. એક નાનકડું ગામ અને ગામની બહાર એક નદી અને નદીના કાંઠે એક સંતનો આશ્રમ છે. સંતના આશ્રમની અંદર અનેકે સાધુઓ બેઠા છે, ગુરુજનો બેઠા છે અને અનેક સેવકો પણ બેઠા છે. એમાં હળી કાઢી અને કોઈએ ગુરુજીને કીધું કે ગુરુજી, આપણા આશ્રમની બારે કોઈ માણસ પડ્યું છે બેભાન હાલતમાં. ગુરુજી આંખો મીચી અને ભગવાનને યાદ કર્યા. હે કરુણાના સાગર, તારી કેવી માયા છે, જાઓ જલ્દી અને લઈને આવો. ભાઈ, સેવકો દોડતા દોડતા બારે ગયા છે અને એ માણસને લઈને આવ્યા છે. ગુરુજીએ ભગવાનને યાદ કરી અને એની માથે પાણીની અંજળી છાંટી એ તરત આળસ મરડીને બેઠો થયો. ગુરુજીએ એ માણસને પ્રશ્ન કર્યો, કોણ છો ભાઈ? આ માણસ બોલ્યો કે હું ગરીબદાસ બ્રાહ્મણ છું, મારું નામ ગરીબદાસ છે. તો કેમ આમ પડ્યો છે ભાઈ, તને શું તકલીફ છે? ગરીબદાસ બ્રાહ્મણ એટલું જ બોલ્યો હતો કે ગુરુજી, હવે આ દુનિયામાં જીવવાની મને કોઈ આશા નથી, કારણ કે મારા છોકરા 2-3 દિવસથી ભૂખ્યા છે. મારા ઘરની અંદર એક ટાણાનું અનાજ નથી. આ ધંધાને શોધમાં, મજૂરીની શોધમાં હું આટલો રખડ્યો, મને કાંઈથી ક્યાંય ધંધો ન મળ્યો અને આખીરે મને એમ થઈ ગયું કે હવે હું મરી જઈશ. પણ અહીંયા લાવી અને તમે મને આ જીવન આપ્યું, મારે આ જીવનને હવે શું કરવાનું? હું જોઈ નથી શકતો, મારા છોકરાઓની ભૂખ નથી જોઈ શકતો. મારા ઘરની માલિપા, મારા બૈરા છોકરા ભૂખ્યા ટળવળે છે. પણ મિત્રો, કહેવાય છે કે સંત છે ને ત્યાં દરેક દુઃખનો અંત હોય. સંત પોતે બોલ્યા, ગરીબદાસ, ભગવાને તમને જીવન આપ્યું છે અને જીવવા માટે આપ્યું છે. આખીરે આપણે એના ધામમાં તો જવાનું જ છે, પણ અહીંયા આપણે આપણું કર્મ કરી આપણું ગુજરાન ચલાવવાનું છે. ભગવાને તને જન્મ એમને નહીં આપ્યો હોય, કંઈક કામ માટે આપ્યો હોય. સમજાવતા ગુરુજીએ એમના થેલામાંથી એક અમરફળ કાઢ્યું. અમરફળને એના ગરીબદાસના હાથમાં આપી અને ગુરુજી એટલું જ બોલ્યા હતા, લે ગરીબદાસ, આ અમરફળ છે જે તારી બધી જ તકલીફો દૂર કરી નાખશે. પણ કે મારે આ અમરફળ શું કરવાનું? મારે આ અમરફળ ખાઈને મારે ક્યાં અમર થવું છે? હું આવી જિંદગી જીવું છું અને ઉપરથી હું અમર થવું, મારે શું આખી જિંદગી આમ ભટકવું? ગુરુજી મહારાજ એટલું જ બોલ્યા હતા કે ગરીબદાસ, આ તમારે નથી ખાવાનું, આ તમે કોઈ રાજાને આપજો, જેથી રાજા તમારી ઉપર ખુશ થઈ અને તમને જીવનભર ચાલે એટલા નાણાં આપશે, કે તમને કંઈક આપશે કે જેથી તમારું ગુજરાન ચાલશે. ગરીબદાસ બ્રાહ્મણ ખુશ થઈ અને ત્યાંથી ગુરુજીને પાય લાગી અને નીકળી ગયો. અને આ બાજુ એમ કહેવાય છે કે 92 લાખ માળવાનો ધણી રાજા ભરથરી માલવ દેશનો રાજા છે અને એમના રાણી પિંજળા પોતાની દાસીઓ સાથે બગીચામાં ફરે છે. બગીચામાં ફરે છે અને ફૂલડોની બધી સુગંધો એમને આવે છે. એ મહેકથી પોતે ખુશ થાય છે. પણ એવામાં તો એક ઘોડેસવાર ત્યાંથી નીકળ્યો અને રાણી પિંગળાની નજર આ ઘોડેસવાર પર પડી અને એમ જોતા જ એમ કહેવાય છે કે એના રૂપમાં પોતે મોહી ગયા. પોતે દાસીને વાત કરી કે દાસી, જો તો ખરા, આ કેવું ઘોડલું ચલવે છે? આ માણસ કોણ છે? આ પુરુષ કોણ છે? વાહ એની જવાની, વાહ એ માણસ આમ કરે છે. દાસી, તું એને ઓળખે છે દાસી? દાસી બોલી, હા મહારાણી, હું એને ઓળખું છું, એ તો આપણા અશ્વપાલ છે. રાણી પિંગળા એટલું જ બોલ્યા હતા કે દાસી, તું મને એનાથી મેળવી ન દે? તું તો મારી બેન છે, તું મને એક વખત એના પુરુષથી મને મેળવી દે. દાસી, હું તને લે આ હાર આપું છું, એમ કહી અને દાસીના હાથમાં પોતે હાર આપી દીધો. અને દાસીએ કીધું કે મહારાણી, હું તમને 100% એનાથી મેળવી દઈશ, એ તો આપણા અશ્વપાલ છે. એ દિવસ તો એમને વીતી ગયો. પિંજળા રાણી આખી રાત મનમાં ને મનમાં વિચારતા રહ્યા કે મને આ અશ્વપાલ ક્યારે મળશે, મને આ અશ્વપાલ ક્યારે મળશે. બીજા દિવસનો સમય થયો. 92 લાખ માળવાનો ધણી રાજા ભરથરી સભા ભરી અને બેઠા છે. ગુરુજનો, મંત્રીઓ બધા બેઠા છે સભા ભરી. અને એવામાં એક સૈનિકે આવીને કહ્યું, મહારાજની જય હો. રાજા ભરથરી બોલ્યા, બોલો. દ્વારપાલ બોલ્યો,
મહારાજ, એક ગરીબ બ્રાહ્મણ આવ્યો છે અને એ તમને મળવાની જીદ કરે છે. રાજા ભરથરી સ્વજન રાજા હતો, લોક પ્રેમી હતો. એણે કીધું કે આવા દો ભાઈ, એને માનભેર આપણા રાજમાં લાવો. દ્વારપાલો જઈ અને એ માણસને લઈને આવ્યા અને ફરી કચેરીમાં હાજર કરી દીધા. મહારાજે કીધું, કોણ છે ભાઈ? ગરીબદાસ બ્રાહ્મણ બોલ્યો, બાપુ, મારું નામ ગરીબદાસ બ્રાહ્મણ છે. હું ગરીબીથી કંટાળી અને થાકી ગયો હતો અને બેભાન હાલતમાં પડ્યો હતો. એક ગુરુજીએ મને આ અમરફળ આપ્યું છે. મારે તો આ અમરફળ હું કામનું, પણ મને એમ થયું કે રાજા ભરથરીને આપું તો આવો રાજા દુનિયાને ક્યાંથી મળશે. એટલા માટે બાપુ, હું તમારા માટે એક અમરફળ લાવ્યો છું. અમરફળ? એનાથી શું ફાયદો થાય? ગરીબદાસ બ્રાહ્મણ બોલ્યો, મહારાજ, એનાથી માણસને મૃત્યુ ન આવે. આ હા હા, હું કહે છે તું? આનાથી કોઈ માણસ મરે નહીં? તો કે ના બાપુ, આ ફળ જે ખાય એ અમર થઈ જાય. એમ કહેવાય છે કે રાજાએ એ ફળ હાથમાં લીધું અને મંત્રીને કહ્યું કે મંત્રી, અમને 1000 સોના મોહર આપી દો. ગરીબદાસ તો રાજી રાજીના રેડ થઈ અને પોતાની ભૂખ ભાગી ગઈ એટલે પોતે લઈને હાલતા થયા. આ બાજુ મહારાણી પોતે અશ્વપાલને મળવા માટે દાસીને વલખા કરે છે. દાસી, તું જલ્દી મળને. દાસી, મને તું જલ્દી મેળવી દે. દાસી કહે, મહારાણી, ધીરજ રાખો, આ રાજમાં બધું જોવું પડે આમ તેમ. આ દિવસ પણ સમાપ્ત થઈ ગયો અને ત્રીજો દિવસનો પહોર થાય છે. મિત્રો, રાજા ભરથરીના ભાઈ વિક્રમસિંહ પોતે ઘોડાલની માલિપા જાય છે અને એમ કહેવાય છે કે ઘોડાલની અંદર જે ઘોડાલની હાલત જોઈ અને વિક્રમસિંહ ચકિત થઈ જાય છે. અશ્વપાલ ઘોર દારૂના નશામાં પડ્યા હોય છે. આમથી તેમ વલખા મારે છે. એટલો દારૂ પીધો કે એમને એમના કપડાનું પણ ભાન નથી, બાલનું પણ ભાન નથી અને હજી તો પીએ જાય છે. એવામાં વિક્રમસિંહ આવીને ઊભા રહે છે. અશ્વપાલ, આ ઘોડારની શું હાલત કરી છે તે? આ અશ્વને આવી હાલતમાં રાખ્યા છે તે? તને ભાન છે? તું શું કરી રહ્યો છે રાજમહેલની અંદર? આવું રાજમાં ચાલે? એમ કરીને વિક્રમસિંહ આ અશ્વપાલને મારે છે અને એમ કહે છે કે જતો રે આ રાજ છોડીને. પણ અશ્વપાલ વિક્રમસિંહની આગળ હાથ જોડીને કરગર કરે છે. એના હાથ પણ ધ્રુજે છે, પણ આમ લથડીઓ ખાતો ખાતો પગમાં પડવા જાય છે. મને માફ કરી દો, હવે આવી ભૂલ હું કોઈ દિવસ નહીં કરું. વિક્રમસિંહ એને મારતા મારતા કહે છે કે આજે તો હું તને જવા દઉં છું, પણ ફરી આવું ચાલશે નહીં. મારા રાજની અંદર કોઈ જાતનો વિકાર ન હોવો જોઈએ. વિક્રમસિંહ જાય છે અને દાસી આવીને ઊભી રહે છે. અશ્વપાલ, તમને રાણી એમના મોલે બોલાવે છે અને જે તે સમય આપ્યો તો એ સમય પ્રમાણે તું આવી જજે. અશ્વપાલ ધ્રુજતો રાણીના મહેલની અંદર જાય છે. મિત્રો, પાપ છે ને એ માણસને ધ્રુજાવી દે. કોઈ ચોર ચોરી કરવા આવ્યો હોય 6 મહિનાનું છોકરું જો ઘોડિયામાં રડે ને તો સાહેબ એ ચોર થરથરવા માંડે. પાપ એટલું કાયર છે. અશ્વપાલને જોઈ અને રાણી રાજીના રેડ થઈ ગયા. એમણે કીધું, આવો અશ્વપાલ, બેસ મારી જોડે. આજે એટલી બધી વાતો કરવી છે કે મારા મનની બધી ભરાશ નીકળી જાય. રાણી જોડે વાતો કરતા કરતા અશ્વપાલ કહે છે કે મહારાણી, આજે મને વિક્રમસિંહે ઘોર માર માર્યો છે. મારાથી સહન ન થાય એવો મને માર માર્યો છે. તમે વિક્રમસિંહનું કંઈક કરો. અરે અશ્વપાલ, વિક્રમસિંહનું તો શું, હું રાજાનો પણ કાંટો કાઢી શકું છું, પણ પેલા વિક્રમસિંહનો કાંટો તારા આડેથી કાઢી નાખવો છે. એવામાં દાસી દોડતી આવી. મહારાણી, મહારાજ મોલે પધારે છે. અને અશ્વપાલ ધ્રુજવા માંડ્યો. રાણી, મને ક્યાંક હંતાડો, મને રાજા મારી નાખશે આજે. પિંજરા રાણી બોલ્યા, અશ્વપાલ, ચિંતા ના કરો, હું તમને એવી જગ્યાએ સંતાડીશ કે મહારાજને પણ ખબર નહીં પડે. શું સ્ત્રી ચરિત્ર હોઈ શકે? એવામાં તો મહારાજ આવ્યા. અશ્વપાલને હંતાડી દીધો છે. મહારાજ બોલ્યા, રાણી, આપણે સવારે શિકાર પર જવાનું છે, માટે તમે તૈયાર થઈને રહેજો. આટલું કહી અને રાજા હાલવા માંડ્યા એટલે પિંજરા રાણીએ ફરી સ્ત્રી ચરિત્ર કર્યું. અરે મહારાજ, તમે તો હાલ આવ્યા ને હાલ પાછા જતું રહેવું છે? એક ઘડીક તો ઉભા રહ્યો કે? ના રાણી, મારે ઘણું કામ છે. એમ કહી અને રાજા નીકળી ગયા છે.
અશ્વપાલ ધ્રુજતો બારે આવ્યો છે અને અશ્વપાલ જતા વેળા કહી દે છે, મહારાણી ધ્યાન રાખજો હો, વિક્રમસિંહનો કાંટો કાઢજો, નહીતર આપણો મેળાપ કોઈ દિવસ નહીં થાય. અને બીજા દિવસના સવારે વહેલા શિકાર પર જાય છે. વિક્રમસિંહ રાજા ભરથરી અને રાણી પિંજળા અને અમુક સૈનિકોને લઈ અને શિકાર ઉપર જંગલની માલિપા જાય છે. પણ એવામાં જે રાજા ભરથરી હતા એ શિકારમાં એટલા આગળ જતા રહ્યા છે, પોતે વિખૂટા પડી જાય છે. અને રાણી પિંજળા અને વિક્રમસિંહ બે જોડે રહી જાય છે. એવામાં પિંજળા રાણી બોલ્યા, વિક્રમસિંહ, મને થાક બહુ લાગ્યો છે, મને ઠંડી ચડી હોય એવું લાગે છે. અને એમ મસરકો મારતા મારતા પોતે વિક્રમસિંહને અડવાની કોશિશ કરે છે. વિક્રમસિંહ બોલ્યા, તમે આ શું કરો છો? અરે વિક્રમ, મારી અને તારી જોડી સારી લાગતી હતી. મારા બાપે અનાથની મને આ રાજા તારા ભાઈ સાથે પરણાવી દીધી. મારા હામું તો જો તું, હું ક્યાં અને તારા ભાઈ ક્યાં? મારી અને તારી જોડી સરખી લાગે છે વિક્રમ. વિક્રમસિંહ બોલ્યા, અરે ભાભી, તું તો મારી માં છે અને આ વિક્રમ અખાજ કોઈ દિવસ ન ખાય. ઘણી વાર ઉભા રહ્યો ભાભી, મારા ભાઈ આવતા જ છે, એ આવે એટલે આપણે નીકળી જઈએ. પિંજરા રાણીએ થોડું વિચારી અને તરત જ જવાબ આપ્યો, અરે તમે શું સમજ્યા વિક્રમસિંહ? હું તો તમારી મસ્કરી કરતી હતી. અરે શું તમે મને આવી ધારો છો? હા 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 હા, તમને તમારી ભાભી ઉપર ભરોસો નતો? વિક્રમસિંહ લક્ષ્મણ જતી જેવો ભાઈ ભોરવાઈ ગયો. બિચારો એણે કીધું કે ભાભી મને માફ કરી દો. સ્ત્રી ચરિત્ર કોઈ સમજી નથી શક્યું મિત્રો. મને માફ કરી દો વિક્રમસિંહ કે ભાભી, હું તમને ઓળખી ન ગયો. પછી તો મહારાજ પણ આવી ગયા અને બધા બાગડતા ધમાધમા કરતા ઘરે આવી ગયા, રાજમહેલની અંદર આવી ગયા. સાંજનો સમય થયો અને રાજા પિંગળા રાણીના મોલે પધારે છે. પણ જોવે છે તો પિંગળા રાણી આજે ગુસ્સામાં હતા. કાળા વસ્ત્રો ધારણ કરી અને પોતાની રીહ પ્રગટ કરી રહ્યા હતા. રાજા ભરથરી પિંગળા રાણીને કહે છે કે રાણી, કેમ આજે આવા વેશમાં છો? રાણી બોલ્યા, રવા દો ને મહારાજ, હું ગમે તે કહીશ પણ તમે માનવાના નથી. ના ના, મને કહો. તો કે મહારાજ, મને ઝેર આપી દો. અરે રાણી, પણ થયું છે શું? તમે વાત તો કરો. તો કે તમે માનવાના નથી. અરે તું વાત તો કર. લાગ જોઈ અને રાણી પિંજળા કહે છે કે મહારાજ, આપણે કાલે શિકાર પર ગયા હતા. તો કે હા. શિકારમાં શું બન્યું એ તમને ખબર? તો કે શું બન્યું? હું ખોવાઈ ગયો તો. હા, તમે વિખૂટા પડ્યા ને ત્યારે તમારા ભાઈની દૃષ્ટિ મારી ઉપર કુદૃષ્ટિ પડી. હવે મારાથી જીવાય નહીં. કોઈ પરપુરુષની કુદૃષ્ટિ મારી ઉપર પડે અને એ મારાથી સહન ન થઈ શકે. હવે હું રાજમહેલમાં ના રહી શકું. અરે રાણી, લક્ષ્મણ જતી જેવો મારો ભાઈ વિક્રમ કોઈ દિવસ આવું ન કરી શકે. એ તો ખબર હતી મહારાજ મને, એટલે તો મેં કીધું કે મને ઝેર આપી દો. બાકી હું આ રાજમાં ના રહી શકું. હવે હું જીવિત જ ન રહી શકું. સ્ત્રી ચરિત્ર ચડવા લાગ્યું હો રાજાને. આમ તો રાજા ના માને, પણ સ્ત્રી ચરિત્રને આજ સુધી કોઈ જાણી નથી શક્યું મિત્રો. રાજાએ તરત જ વિક્રમસિંહને હુકમ કર્યો અને વિક્રમસિંહ આવીને ઉભા રહ્યા. બોલો મોટાભાઈ, શું કામ છે? વિક્રમસિંહ કાંઈ બોલે એની પહેલા મહારાજ બોલ્યા, વિક્રમ, મારી સામેથી મોઢું લઈને ક્યાંક જતો રહે. તું મારો ભાઈ ન હોત તો આજે હું તને મારી નાખોત. તલવારના ઝાટકે તારું શીશ જુદું કરી નાખોત. પણ તું ભાઈ છે એટલા માટે હું તને મારી નથી શકતો. પણ જા, કોઈ દિવસ મને મોઢું ન બતાવતો. પણ મોટાભાઈ, મારી ભૂલ શું થઈ? હજી ભૂલની વાત કરે છે? કાલે આપણે શિકાર પર ગયા હતા ત્યારે શું થયું હતું? વિક્રમ પોતે પોતાના ભાઈની વાત બધી પામી ગયો કે આ ભાઈ ઉપર હવે સ્ત્રી ચરિત્ર ચડી ગયું છે. એ કંઈ સમજી શકે એમ નથી. વિક્રમસિંહ ત્યાંથી ચાલી નીકળ્યા અને રાણી પિંજળા પોતે રાજા જોડે મીઠી મીઠી વાતો કરે છે. રાજા એને અમરફળ પેલું હતું એ રાણીને આપે છે અને એમ કહે છે કે રાણી, લ્યો આ અમરફળ ખાઈ લ્યો. તો કે રાજા, આનાથી શું થાય? એણે બધી માંડીને વાત કરી કે આપણા રાજ્યમાં એક બ્રાહ્મણ આવ્યો હતો અને એણે મને આપ્યું છે, એને કોઈ ઋષિમુનિ આપ્યું છે, આ જે ખાઈ એ અમર બની જાય. રાણી, હું તમારા વગર તો અધૂરો છું અને સ્ત્રી જાતિ છે એ શક્તિ કહેવાય છે. જો તમે આ ફળ ખાઈ અને અમર થઈ જાઓ તો જગતનું કલ્યાણ થાય. કારણ કે સ્ત્રી તો જગત જનની કહેવાય, શક્તિ કહેવાય. રાણીએ એ ફળ હાથમાં લઈ અને એક બાજુ મૂક્યું. એટલે રાજાએ કહ્યું કે તમે ખાઈ લેજો. તો કે રાજા, સવારે હું નાહી ધોઈને ખાઈશ. રાજા ત્યાંથી જતા રહે છે.
અને અશ્વપાલ રાણીના મોલે પધારે છે. રાણી અશ્વપાલને વાત કરે છે કે અશ્વપાલ, તમે તો હમણાં આવતા નથી, જોયું મેં કેવો વિક્રમસિંહનો કાંટો કાઢી નાખ્યો. અશ્વપાલ બોલ્યા, હવે વાંધો નહીં, હવે કોઈ ચિંતા આપણને છે નહીં. અરે અશ્વપાલ, હજી તો તમે જુઓ, હું રાજાનો પણ કાંટો કાઢી નાખીશ. અશ્વપાલ કંઈ બોલે એની પહેલા રાણી ફરીથી બોલી ગયા, અશ્વપાલ, હું આજે તમને એક ભેટ આપવાની છું. શું ભેટ આપવાના છો રાણી? એમ કરી અને પોતે પેલું અમરફળ લઈ અને અશ્વપાલને કહે છે કે લ્યો અશ્વપાલ, આ ખાઈ અને તમે કાયમી માટે અમર થઈ જશો. અશ્વપાલના હાથમાં એ ફળ આપે છે. અશ્વપાલ તો પોતાને લઈ લે છે અને એમ કહે છે કે હું ઘરે જઈને ખાઈ લઈશ. ખાઈ લેજો હો અશ્વપાલ, આ કોઈ ગુરુજી આપેલું છે અને એ ખાવાથી માણસ અમર બની જાય છે. અશ્વપાલ એ અમર ફળ લઈ અને ત્યાંથી જાય છે અને એક વેશ્યાના કોઠાની અંદર આવે છે. કોઠામાં જે બેઠી બેઠી વેશ્યા એવું વિચાર કરે છે કે હે ભગવાન, તે મને આવો અવતાર કેમ દીધો? મારી જિંદગીની એક ભૂલના કારણે તે મારી જિંદગી આખી બરબાદ કરી નાખી. હવે જો કાંઈક અહીંયાથી છૂટવાનો મોકો મળે તો હવે આ દુનિયાને હારી દુનિયામાં જઈ અને રહેવું છે. આ દુનિયાથી હવે છુટકારો મેળવવો છે. એવામાં જ અશ્વપાલ આવીને કહે છે, કેમ, શું થયું તમને આજે? કાંઈ નહીં અશ્વપાલ, મારી જિંદગી ઉપર હવે મને શરમ આવે છે. આ હું મારી જિંદગીમાં ક્યાં સુધી જીવવાનું રહેશે? હું તો કોઈ ઘરની વહુ હતી અને મેં એક ભૂલ કરી અને આજે ભૂલ ઉપર ભૂલ કરતા કરતા હું અહીંયા વેશ્યા બની ગઈ છું. અશ્વપાલ, મને આ જિંદગી હવે નથી ગમતી. અશ્વપાલ કહે છે કે બધું સારું થઈ જશે, લે આ હું તારા માટે અમરફળ લઈને આવ્યો છું. અરે અશ્વપાલ, મારે હવે શું કરવું છે? અશ્વપાલ બોલ્યા, હું તને પસંદ કરું છું, એટલે મને એમ કે મારા કરતાં વધુ આ તને આપું તો આ વધુ સારું રહેશે. વેશ્યાએ એવો વિચાર કર્યો કે આ મહારાજને આપી અને એમની કનથી જે કાંઈ મને મળે એમાંથી હું લઈ અને ક્યાંક એવી જગ્યાએ જતી રહીશ અને જેથી મારું ગુજરાન ચલાવીશ, પ્રભુ ભજનમાં દિવસો વ્યતીત કરીશ. એમ કરી અને પોતે એ અમરફળ લઈ લે છે. બીજા દિવસનો સવાર થયો અને મહારાજ પોતે કચેરી ભરી અને બેઠા છે. મંત્રીગણ એમને સમજાવે છે કે મહારાજ, આ બધું શું થઈ ગયું? વિક્રમસિંહ દેખાતા નથી. આ તમારો ભાઈ વિક્રમસિંહ, લક્ષ્મણ જતી જેવો ભાઈ એ હોત તો રાજની અંદર આપણને કોઈ ટેન્શન ન રહેત, કારણ કે પોતે બધું સંભાળી લેતા હતા. મંત્રીને એક બાજુ બોલાવીને 92 લાખ માળવાનો ધણી આજે કહે છે કે મંત્રી સાહેબ, આ વસ્તુ આવી રીતે બની છે, એમણે એમની ભાભી ઉપર કુદૃષ્ટિ નાખી છે. મંત્રી બોલ્યા, મહારાજ, એવું ન બની શકે. વિક્રમસિંહ ગલત નજર નાખે એવું કદાપી ન બને. કદાચ સૂર્ય ઉગવાનું બંધ કરે, દરિયો પોતાની માજા મૂકી દે, પણ વિક્રમસિંહ કપટ કોઈ દિવસ ન કરે રાજા. અને એવામાં દ્વારપાલ આવ્યો અને કહ્યું, મહારાજ, કોઈ નર્તકી આપણા રાજની અંદર નૃત્ય કરવા માંગે છે. રાજા બોલ્યા, એમને માનભીર અંદર લઈને આવો. નર્તકી આવી અને વાત કરે છે, મહારાજ, આજે મારા જીવનનો આ છેલ્લો મુજરો અહીંયા કરી દેવો છે મહારાજ, અને તમને એક ભેટ આપી અને મારે અહીંથી નીકળી જવું છે. મહારાજ બોલ્યા, કેમ નર્તકી, શું થયું તને? તો કે મહારાજ, હું કોઈ ખાનદાન કુટુંબની વહુ હતી અને એમ કહેવાય છે કે મારાથી એક ભૂલ થઈ ગઈ અને મેં પરપુરુષ સામે નજર કરી દીધી અને એનો બદલો મને આજે ત્યાંથી હું ભાગી નીકળી. એમ કરતાં કરતાં મને આજે વેશ્યારૂપી હું બની ગઈ, પણ હવે હું આ વેશ્યા જીવનથી કંટાળી ગઈ છું અને મારે હવે પ્રભુ ભજનમાં ક્યાંક નીકળી જવું છે. માટે હું તમારી સમક્ષ એટલા માટે આવી છું કે મહારાજ, આ છેલ્લો મુજરો કરી અને તમને એક સોગાદ ભેટ આપી અને મારે અહીંયાથી નીકળી જવું છે અને હરિભજનમાં હવે દિવસો વિતાવવા છે, સદકાર્યમાં દિવસો વિતાવવા છે. અને પોતાનું નૃત્ય શરૂ કર્યું. નૃત્ય પૂરું થયું અને એમ કહેવાય છે કે અમરફળ હતું એ રાજાના હાથમાં આપી દીધું. રાજા બરોબર ઓળખી ગયા હતા કે આ અમરફળ એ જ છે કે જે મેં રાણી પિંગળાને આપ્યું હતું. પણ પિંગળા પાસેથી આવ્યું કેવી રીતે? રાજાએ પ્રધાનને હુકમ કર્યો કે પ્રધાન, આને 10,000 સોના મહોરો આપી દો. 10,000 સોના મહોરો લઈ અને જ્યારે એ વેશ્યા નીકળે છે ત્યારે રાજા એને પૂછે છે, નર્તકી, તે મને આ અમરફળ આપ્યું, એની બદલીમાં તને 10,000 સોના મહોરો પણ આપી, પણ મને
એક વાત કહેતી જા કે આ ફળ તારા કંથી આવ્યું ક્યાંથી? તો કે મહારાજ, મને અશ્વપાલે આપ્યું છે. અશ્વપાલને તાત્કાલિક હાજર કર્યો અને બોલાવવામાં આવ્યો. અશ્વપાલને કહ્યું કે આ અમર ફળ તારી પાસે ક્યાંથી આવ્યું? અશ્વપાલ કાંઈ બોલતો નથી. એટલે સૈનિકો આવી અને એને બરાબરનો ઝીકડી ટક બોડાવે છે, બરાબરના હોટા પડે છે. એટલે અશ્વપાલ ધ્રુજતો બોલે છે કે મને રાણી પિંગલાએ આપેલું છે. અને એમ કહેવાય છે કે 92 લાખ માળવાનો ધણી ભાગીને ભૂકો થઈ ગયો. એના મનની અંદરથી સંસાર પ્રત્યેનું મન ઉઠી ગયું. એના મનમાં એવું થઈ ગયું કે સંસાર મિથ્યા છે, બ્રહ્મ એક સત્ય છે. અને ત્યાંથી પોતે રાજપાટનો ત્યાગ કરી અને ગોરખનાથના આશ્રમની અંદર જાય છે. ગોરખનાથને કહે છે, પ્રભુ મને કંઠી આપો અને મને તમારો ચેલો બનાવો. હવે મારે આ સંસારની માયામાં નથી જીવવું. ગોરખનાથ પોતે મચ્છંદર નાથની સમાધિ જોડે આવી અને પ્રણામ કરે છે અને કહે છે, ગુરુજી, રાજા ભરથરીને સંસારમાંથી જીવ ઉઠી ગયો છે અને એમને આપણા ચેલા બનવાની વાત કરે છે. મચ્છંદરનાથ પોતે રાજાની ઘણી બધી પરીક્ષાઓ કરે છે, પણ છેલ્લી પરીક્ષા એવી કરે છે કે તમે તમારી પત્ની સામે જઈ અને માતા કહી અને ભિક્ષા લઈને આવો, પછી તમને કંઠી પહેરાવવામાં આવશે. 92 લાખ માળવાનો ધણી હાથમાં ખપર લઈ અને હાલી નીકળ્યો. હો ભાઈ, એમને ઘણી બધી રાણીઓ હતી, બધાની જોડે ભિક્ષા લઈ અને આવે છે. અને છેલ્લે પછી રાણી પિંગલા સામે પોતે આવે છે. માતે ભિક્ષામ દેહી. રાણી પિંજરા ના પગ નીચેથી જમીન સરકી ગઈ. રાજા ભરથરી કહે છે કે ભિક્ષા દેને રે મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર મૈયા પિંગળા. રાણી એમને સમજાવે છે કે મહારાજ, એક ભૂલના કારણે મને આટલી મોટી સજા ન દ્યો. ભેખ રે ઉતારો રાજા ભરથરી, હાઈયો કરે છે પોકાર રાજા ભરથરી. પિંજરા રાણી એને ઘણું બધું કહે છે, પણ ભરથરી રાજા હવે એને આ સંસાર ઉપર મન નથી ચોંટતું. ત્યાંથી પોતે ભિક્ષા લઈ અને પોતાની દીકરી કને જાય છે. દીકરીની કને આવી અને કહે છે, ભિક્ષામ દેહી. દીકરીની આંખમાંથી ચોધાર આહુડા પડે છે. દીકરી કહે છે, મારી મા તો પહેલા જ મરી ગઈ અને આજે તમે જો સાધુ બની જશો, હું કોના સહારે જીવીશ? ઓરમાન મા મને આવકાર થોડો દે. રાજા પોતાનું હૈયું કઠણ કરી નાખે છે, પણ એમને આ સંસારની હવે મોહમાયાથી કાંઈ મતલબ જ નથી. અને પછી એમ કહેવાય છે કે બધા સૈનિકો બધા ભેગા થઈ જાય છે, મંત્રીજનો બધા ભેગા થઈ જાય છે અને વિક્રમસિંહને બોલાવવા માટે રાજા આજ્ઞા કરે છે. વિક્રમસિંહને બોલાવવામાં આવ્યા છે અને વિક્રમસિંહના માથા ઉપર 92 લાખ માળવાનો તાજ આપી દે છે. વિક્રમસિંહને રાજ સોંપી અને પોતે હાલી નીકળે છે. એવામાં મિત્રો, આજે આપણને કવિ અમૃતની લખેલી એ રચના યાદ આવે કે વિધિના લખિયા લેખ લલાટે સાચા, થાય થાય થાય. તો આ સાથે વાર્તાને સંપૂર્ણ કરીએ છીએ. જો આપને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલને. જય દ્વારિકાધીશ.